આ લક્ષ્મીજી ભગવાન મહાદેવની પાસે ભક્તિની માંગણી કરે છે. અહીંયા લક્ષ્મી મહાદેવ પાસે માગે છે. શંકરના પત્ની દક્ષ યજ્ઞ નિમિત્તે સતી પોતાનો દેહ ત્યાગ કરે ત્યારે સતી કોના પાસે માંગણી કરે છે? શ્રી હરિ પાસે. હરિની પત્ની શંકર પાસે માગે, શંકરની પત્ની વિષ્ણુ પાસે માગે. રામચરિત. સતી મરત હરિ સન પરો જન્મ જન્મ શિવ પદ અનુરાગ. સતીએ માગ્યું, શ્રી હરિ પાસે માગ્યું. શું માગ્યું? જન્મ જન્મ શિવ પદ અનુરાગ. શિવજીના ચરણોમાં મને અનુરાગ રહે, મને પ્રેમ રહે. અહીં મહાદેવીએ લક્ષ્મીને વરદાન આપ્યું, ધન્ય છો લક્ષ્મી, ધન્ય છો. હવે તમે માગ્યું એ મેં તમને આપ્યું, હવે મારે તમને કઈ આપવું છે. માગે ને આપે ને દેવ કહેવાય, અને માગ્યા વગર આપે એને મહાદેવ કહેવાય. માગણી કરો ને આપે એ દેવ છે, ને માગ્યા વગર આપણી યોગ્યતાથી વધારે જે આપે છે એ શંકર ભગવાન, એ મહાદેવ છે. હવે મહાદેવ બોલે છે, લક્ષ્મી આપે કોની ભક્તિ કરી છે? લક્ષ્મી કહે મહાદેવની. હું કોણ છું? મહાદેવ. તો સાંભળો લક્ષ્મી, આપ સાંભળો. આ દુનિયામાં તમારી ઓળખાણ કઈ છે? લક્ષ્મીજી કહે છે વિષ્ણુ પત્ની લક્ષ્મી. તમને દેવલોકની અંદર ક્યાં નામથી ઓળખે છે? કે વિષ્ણુ પત્ની લક્ષ્મી. આ મહાદેવ. તો આજે તમે મહાદેવની સાધના કરી છે, તો સાંભળો લક્ષ્મી, આજેથી તમારું નામ વિષ્ણુ પત્ની લક્ષ્મી નહીં, પણ આજેથી તમારું નામ રહેશે વિષ્ણુ પત્ની મહાલક્ષ્મી. મહાદેવની સાધના કરી છે, તેથી તમારા નામને આગળ મહાશબ્દનું સંબોધન કરવામાં આવશે. ત્યારથી આ વિષ્ણુ પત્ની લક્ષ્મી નથી રહી, વિષ્ણુ પત્ની મહાલક્ષ્મી રહે છે. હવે સાંભળો લક્ષ્મી, આ 7 વારમાંથી મારો વાર કયો? લક્ષ્મીજી કહે છે મહાદેવ સોમવાર. આજે સોમવાર છે ને, સોમવાર. તો સાંભળો લક્ષ્મી, આજથી સોમવાર હું તમને ભેટમાં આપું છું. લક્ષ્મી, સોમવારને દિવસે લક્ષ્મીજી તમારી પૂજા કરશે, એના પર હું પ્રસન્ન રહીશ. આજના દિવસે લક્ષ્મીજીની પૂજા કરવી. બાળકોને ભોજન કરાવો, બાલિકાઓને ભોજન કરાવો, સાધુને ભોજન કરાવો, સંતોને ભોજન કરાવો, બ્રાહ્મણોને ભોજન કરાવો, ભૂખાનું કોઈને ભોજન કરો આજના દિન, તો સંપત્તિની પ્રાપ્તિ થાય. સોમવાર મહાદેવજીએ સોમવાર લક્ષ્મીજીને આપી દીધો છે. આજના દિવસે તમારી પૂજાની પ્રધાનતા રહેશે. અને શંકરનો 7 વારમાંથી એકેય વાર નહીં ભાઈ. સોમવાર લક્ષ્મીનો, મંગળવાર કાલીદેવીનો, બુધવાર વિષ્ણુનો, શુક્રવાર સર્વદેવતા, શનિવાર રુદ્રદેવતા, રવિવાર સૂર્યનારાયણ. આ 7 વારમાંથી એક પણ વાર મહાદેવનો નહીં. તો મહાદેવની પૂજા ક્યારે કરવી? તમને નવરાય મળે ત્યારે. તમને જયારે સમયને અનુકૂળતા હોય ત્યારે શંકરની પૂજા કરો ભાઈ. 7 વારનો માલિક શંકર છે. સોમવાર મહાદેવે લક્ષ્મીજીને આપ્યો, આપની પૂજાને પ્રધાનતા રહે. હવે લક્ષ્મીજી બોલે છે, હવે સાંભળવા જેવું બોલે છે. લક્ષ્મી બહુ સરસ બોલ્યા છે. લક્ષ્મીજી એમ બોલે છે કે મહાદેવ, જે સોમવાર તમારી પૂજાની પ્રધાનતાનો વાર હતો, એ સોમવાર મહાદેવ તમે મને ભેટમાં આપ્યો છે. હું તમારી પરમ ભક્ત છું મહાદેવ, મારે બોલવું છે મહાદેવ. લક્ષ્મી કહે, મહાદેવ કહે, લક્ષ્મી બોલો. વિષ્ણુ પત્ની મહાલક્ષ્મી બોલે છે કે મહાદેવ સાંભળો, સોમવારને દિવસે કોઈ મારી પૂજા કરે તેના પર તો હું પ્રસન્ન રહીશ, તમે પણ પ્રસન્ન રહેશો. પણ સાંભળો મહાદેવ, સોમવારને દિવસે મહાદેવ તમારી કોઈ પૂજા કરે છે તેના ઉપર વિષ્ણુ પત્ની લક્ષ્મી નહીં, તેના પર વિષ્ણુ પત્ની મહાલક્ષ્મી પ્રસન્ન રહેશે. આજના દિવસે મહાદેવની પૂજા કરે તેના પર કોની કૃપા ઉતરે? વિષ્ણુ પત્ની મહાલક્ષ્મીની કૃપા ઉતરે. એ સોમવાર છે, એ મહિમા છે ભાઈ. આજનો દિવસ ભૂલવો નહીં. સોમવાર શાંતિ આપનારો, સંતાપમાંથી મુક્ત કરનારો એ સોમવાર છે. વધારે ન થાય પણ કમસે કમ શિવ ચાલીસા કરવા. જય ગણેશ ગિરજા સુવન મંગલ મૂળ સુજાન કહત અયોધ્યા દાસ્તુ દેવા ભય વરદાન. અને આ માક્ષર મહિનો છે ને, એ શિવની ભક્તિનો મહિનો છે ને.
આ મહિનામાં શિવ ઉપાસના કરવી. પવિત્ર શ્રાવણ કરતા પણ મહિમા દેખાડ્યો માક્ષરનો. એમાં હમણાં આદ્રા નક્ષત્ર, માક્ષર માસ આદ્રા નક્ષત્રમાં શિવ પૂજાનો કેટલો મહિમા. અયોધ્યા દાસ કહે ને શિવ ચાલિતાની અંતિમ પંક્તિમાં, માગશર ચઠ હેમંત ઋતુ સંવંત 66 જાન સ્તુતિ ચાલીસા પૂર્ણ પૂર્ણ રોજ જે પ્રાતકાલે પાઠ કરે છે, પ્રાતકાલે વહેલા ઉઠીને સવારમાં, તેના માટે વચન આપ્યું છે, નિત્ય નેમ કરી પ્રાતહી પાઠ કરો મહાદેવ તુમ મેરી મનો પૂર્ણ કરો જગદીશ પૂર્ણ કરો જગદીશ. કોઈ તમને કહે કે શંકરની સાધના કરવાથી ધન ન મળે, તો અયોધ્યા દાસે ગાયું છે, ધન નિર્ધન કો દેખ સદા જો કોઈ જાસે વો ફલ પાવે. ધન નિર્ધન દેખ સદા જો કોઈ જાસે વો ફલ પાવે. શિવાય નમઃ શિવાય હરે હરે ભોલે નમઃ શિવાય હરે હરે ભોલે નમઃ શિવાય. નમોસ્તુતે વ્યાસ વિશાલ ભૂતે ફુલ્લાલિંદા યત પત્ર નેત્ર યેન ત્વયા ભારત તૈય પૂર્ણ પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદીપા પ્રજ્વાલિતો જ્ઞાન બ્રહ્મા બ્રહ્મલોકમાં નારદને ભગવાન મહાદેવની કથા કહે છે. પ્રયાગ તીર્થમાં સૂત પુરાણજી ઋષિ મુનિઓને ભગવાન મહાદેવની કથા સંભળાવે છે. બ્રહ્માજી બોલે છે, નારદ અધિક કહેને સે ક્યાં લાભ. હે નારદ, જે માનવ ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે, જે કથા સાંભળે છે, રુદ્રાયવ નઃ સંશય, એ સાક્ષાત રુદ્ર તુલ્ય છે. મહાદેવની કથાનું જે શ્રવણ કરે છે નારદ, એમનું દર્શન કરવા માત્રથી હે નારદ મંગલ નહીં પરમ મંગલ થાય છે. નારદ, શિવ કથાનું શ્રવણ કરનારો માનવ એ દર્શનીય છે, એ દેવોનું મહાદેવનું સ્વરૂપ છે, એ તીર્થોનું સ્વરૂપ છે.
જે માનવ ભગવાન મહાદેવની કથા સાંભળે છે એમને સામાન્ય ન સમજવું. બહુ જન્મોના પુણ્ય જ્યારે એકત્ર થાય ને ત્યારે કથા સાંભળવાનો વિચાર આવે છે. અને જે કથા સાંભળે છે ને, ફલમ વક્તુ ન શકનોમિ, કથા સાંભળવાનું જે ફલ મળે છે એ ફલનું વર્ણન મહર્ષિ ભગવાન વ્યાસે એમ કહે છે કે હું પણ ન કરી શકું. અનેક જન્મોના પુણ્યના ફલ સ્વરૂપે વિચાર પ્રગટ થાય કે મને કથામાં જવું છે, જવાનો વિચાર પ્રગટ થાય છે. કથા સાંભળવાથી પુણ્ય મળે છે. કોઈ એમ કહે કથા સાંભળવાથી પાપમાંથી મુક્તિ મળે, પણ એટલું જરૂર યાદ રાખવું, પાપમાંથી મુક્તિ મળી હોય ને તો જ કથા સાંભળવાનો વિચાર પ્રગટ થાય. જ્યાં સુધી માણસ પાવન ને પવિત્ર ન બને ત્યાં સુધી ભલા તેને કેવી રીતે સારો વિચાર પ્રગટ થાય. તેથી કથા સાંભળનાર શ્રોતાઓને સામાન્ય ન સમજવા, એ દર્શનીય છે. પુરાણોમાં તો કથા કહેનાર કથા સાંભળનારનો મહિમા ગાયો છે ને. કથા સાંભળનાર માટે કેટલું કહેવાનું છે. એવું નથી કહ્યું કે કથા કહે છે રુદ્ર તુલ્ય છે. કથા સાંભળનાર માટે કહ્યું છે રુદ્ર એવ નઃ સંશય, એ સાક્ષાત રુદ્ર તુલ્ય છે. કથાનું શ્રવણ કરે છે તેનો અધિક બહુ જ મૂલ્ય છે, તેનો મહિમા છે ભાઈ. મેં ઘણી વાર કથામાં કહ્યું કે અમારે ચેન્નાઈ, અમારા કાંતિમામા પધારેલા છે ચેન્નાઈથી, તો એમને ત્યાં કથાનું જયારે આયોજન હતું ત્યારે આપણા દક્ષિણ ભારતના શંકરાચાર્ય મહારાજ પધારેલા, ત્યારે એમને ત્યાંનું પ્રવચનમાં કહેલું કે જે કથા કહે તેને એક પુણ્ય મળે, કારણ કે એક મુખથી કથા કહે ને, કથા સાંભળે તેને 2 પુણ્યો મળે. એમને પ્રવચનમાં એવું કહ્યું તો મને બહુ ગમ્યું. મેં કીધું ભલે આપણને એક મળે કાંઈ વાંધો નહીં, એક મળે તો છે ને. હાવ તો કોરા નથી આપણે ભાઈ. કથા સાંભળનાર ને 2 પુણ્યો મળે, એ પણ વાત આપણને ગમે. ભાલો આપણા કરતા 2 પુણ્યો કથા સાંભળનારને મળે, આપણને 1 મળે. પછી શંકરાચાર્ય મહારાજ પ્રવચન કરીને તો જતા રહ્યા, પણ પછી એ ઉપસ્થિત હોય તો આપણાથી ન બોલાય. કારણ કે મહાન પુરુષો હોય એમના સાનિધ્યમાં બડબડાટ કરવો એ મહાપુરુષોનું અપમાન કહેવાય છે. અને બીજી વાત, કોઈ વ્યક્તિ સાથે બેઠા હોય ને ફોનમાં વાત કરવા લાગી જાય, એ જેની સાથે બેઠા છો એનો અનાદર છે, એનું અપમાન છે. આ મોબાઈલ આવ્યો પણ બુદ્ધિ ન આવી. કોઈ મોટા મહાન માણસ સાથે બેઠા હોય ને કોઈનો મોબાઈલ ફોન આવે તો તેને બહુ મૂલ્યવાન હોય તો એમ કહી દે ભાઈ થોડીક વાર પછી સોરી, અથવા એમ કહેવાય કે ભાઈ હું થોડુંક કામમાં છું, ગમે એ રીતે. પણ કોઈ મહત્વના માણસ સાથે બેઠા ને તમે એની આમાં બેઠા બેઠા ફોનમાં બરાડા પાડવા લાગો તો એ માણસનો અનાદર છે. આ દુનિયામાં પેક મારનારો માણસ મહાન નથી બન્યો, કોઈની રિસ્પેક્ટ કરનારો માણસ મહાન બન્યો છે. બીજાનો આદર કરનારો માણસ મહાન બન્યો છે. પછી એ શંકરાચાર્યજી મહારાજ જતા રહ્યા એટલે પછી મારે તો કથા કહેવાની હતી, એટલે મેં એમ કહ્યું કે આચાર્યશ્રીએ બહુ સરસ વાત કરી કે કથા કહે તેને 1 પુણ્ય મળે, કથા સાંભળે તેને 2 પુણ્યો મળે. પણ મને એમ થયું કે થોડુંક આગળ જાઉં હું, તો મેં કહ્યું કે કથા હું કહું છું એટલે 1 પુણ્ય તો મને મળે જ, પણ હું કથા કહેતા કહેતા કથા સાંભળું પણ છું, એટલે મને 3 પુણ્યો મળવા જોઈએ. કારણ કે આપણે બોલીએ સાથે સાથે સાંભળતા તો હોય જ ને, એટલે કથા શ્રવણ કરવાનું પણ વક્તાને પુણ્ય મળવું જોઈએ ને. બ્રહ્મા નારદને એમ કહે છે કે નારદ, આસમાનમાં જેટલા તારાઓ છે તેટલા જન્મનું પુણ્ય ઉદય થાય એટલે ઉગે, પ્રકાશિત થાય, ત્યારે આ ભગવાન મહાદેવને કથા સાંભળવાનો અવસર પ્રાપ્ત થાય. તો સાંભળો નારદ, હું તમને શંકર ભગવાનની કથા કહું છું. શા માટે? લોકાનામ હિત કામ્યા, જગતના હિત માટે, આ જગતના સુખ માટે. કોઈ રાજુભાઈ ભારતીબેનને પૂછે કે તમે આયોજન શા માટે કર્યું, તો એનો જવાબ છે આ જગતના હિત માટે, લોક હિત માટે છે. અને મને એક વસ્તુ કહેતા ખૂબ આનંદ થાય છે, પિતૃ મોક્ષાર્થે લગભગ ભાગવત કથા કરે છે. કરવી જ જોઈએ, પરંતુ આપ જ મને કહો મોક્ષનો દેવ કોણ?
શમશાન ઉપર શું લખ્યું હોય?